કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી રહ્યા છે 5:30 અને અત્યારે અમારે જવાનું છે ધોળવા. અને આ વ્લોગમાં તમે બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો જઈએ આપણે ધોળવા અને એક ભાઈબંધ સાથે આવશે અમારી. અને આ વ્લોગ તમે જોતા રહેજો, મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જઈએ આપણે ધોળવા. મારા પારસભાઈ આવી ગયા છે. પારસભાઈ હાય કરી ગયો કે ઊંઘમાં સુવો તો વાંધો નહીં. તો જવું ને ધોળવા? હા કે ઊંઘમાં શું? આ કેટલા છે? યાદ છે 5 છે આંગળી. ક્યાં જવું ધોળવા આપણે? રહી દીકરી હવે ફાઇનલી આ છે અમારા ગામનું દુધેશ્વર મહાદેવનું મંદિર. ત્યાં આરતી થાય છે. તો આપણે જવાનું છે ધોળવા રોડે. આ છે અમારું ગામ આખું. ફાઇનલી અમે ધોળી આવ્યા છીએ અને કસર પણ કરી લીધી છે. અને આ 7 વાગી ગયા છે. હવે અમારે જવાનું છે ઘર બાજુ. અને થિયેટ મળ્યું આપણે 10:30ના વ્લોગમાં. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો. A few moments later. ફેમિલી 10:30 થઈ ગયા છે. 10:30 થઈ ગયા ને અત્યારે હું જાઉં છું કોલેજ. તૈયાર થઈ ગયો છું. તો ચાલો જઈએ આપણે કોલેજે. અને આ વ્લોગમાં તમે બન્યા રહેજો. અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો ચાલો જઈએ કોલેજ. અને દુધાળાથી આપણે જવાનું છે મોવા અત્યારે. તો ત્યાં જવું જોશે પહેલાં ગામમાં. તો ચાલો જઈએ ગામમાં. ફાઇનલી મેં દફતર પહેરી લીધું છે અને હું જાઉં છું તારે કોલેજે. પહેલાં જવું જોશે આપણા ગામમાં. તો ચાલો જઈએ. તો ગામમાં બસ આવી ગઈ છે. તો ચાલો જઈએ બસમાં. તો ફેમિલી તાવેડા પહોંચી ગયા છે અને અહીંયા જો ટ્રાફિક થઈ ગયું છે તાવેડા વખતે. તો અહીંયા બહુ ગરદી છે અને ટ્રાફિક થઈ ગયું પુલ નેસવડ ને અને તાવેડા વચ્ચે એક નાળો પુલ બને છે કે નહીં હમણાં, એટલે થોડુંક ટ્રાફિક થઈ ગયું છે અહીંયા. તો ફાઇનલી ભાઈબંધો સાથે કોલેજમાં પહોંચી ગયો સૌ. આ છે આપણે કોલેજ, પારેખ કોલેજ. ઘડીક કોલેજના બહાર ગેટની બહાર ઊભે રહ્યો ભાઈબંધો સાથે અને થોડીક વાર હતી એટલે કોલેજના બહાર ઊભે રહ્યા. ત્યારબાદ આપણે આવી ગયા પારેખ કોલેજના ગેટ સામે. તો ફાઇનલી આ છે આપણી કોલેજ.
ફાઇનલી હું મારા ક્લાસરૂમમાં આવી ગયો છું. આ છે આપણે ક્લાસરૂમ. A few moments later. તો ફાઇનલ રજા પડી ગઈ છે અને અમારા ક્લાસરૂમમાં 2 છોકરા છે ખાલી ને રજા પડી ગઈ છે. તો ચાલો આપણે જવાનું છે ઘર બાજુ. મોટું હું અંતર પાછું જવાનું લાગે તારે કોલેજ. कौन है ये लोग कहां से आते हैं ये અમારા અંકુશભાઈ આવી ગયા છે. હા ભાઈ. હાલો જ આવી જાઓ ઘરે. બીજું હું ઘરે નહીં પણ બસ સ્ટેશને. તો ફાઇનલી મવા બસ સ્ટેશને આવી ગયો છું અને ત્યારબાદ બેસી ગયો છું આપણે બસમાં. કરી દેજો ને. બે જૂન 2 ફાઇનલી હું બસમાંથી ઉતરી ગયો છું અને દોધાળામાં ગામમાં આવી ગયો છું. તો હવે જઈ રહ્યો છું ઘરે. ને આજે રાતે હું તમને વિડીયો બતાડીશ. નોરતાનો છે ને નોરતા આજે રમાય. આજે પહેલું નોરતું છે તો આ વ્લોગનો તમે બન્યા રહેજો. તો ફાઇનલી આપણે આવી ગયું ઘર. તો ફાઇનલી ઘરે આવી ગયો છું. અહીંયા ઘરે તો કોઈ છે નહીં, બધા બહાર જાય છે બેસવા. બૂટ કાઢી લેવી પેલા. તો ફેમિલી અત્યારે જાઉં છું ગામમાં ભાઈબંધ પાસે. ફેમિલી હું આવી ગયો છું અમારા ગામમાં અને આગળ મારો ભાઈબંધ આવશે મિત્ર ને અમે અહીં જો ગામમાં બેઠા છીએ અત્યારે બાકડે. તો ફાઇનલી હું આવી ગયો છું જનકભાઈની હોટલે. મોહન ફારૂક. તો અમારું ગામ બતાવ્યા આથી. ફાઇનલી 9 વાગી ગયા છે અને હું જઈ રહ્યો છું અત્યારે નવરાત્રિ ગરબામાં. અને જોવી આપણે ત્યાં જઈને ગરબા રમે છે કે નહીં. અમારી નાઈટની વાડીએ જાય છે તો ચાલો જઈએ આપણે ગરબા રમવા. ભાઈ આવી ગયા છે બી. હાય. ને હવે જવાનું છે આપણે તો સામે નેરા કાંઠે. અહીંયા નેરું છે જો પાણી પણ આવેલું છે ઘણું. અમે જાય છીએ ગરબા રમવા. હા એટલે જો પાણીમાં પગડી ગયા. मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है. તો હું ફાઇનલી પહોંચી ગયો છું મારી નાઈટની વાડીમાં. અને આ અહીંયા છે મંદિર એક શામજી બાપુનું અને આ પાગીગાનું. અહીંયા મંદિર છે. અહીંયા જુઓ અહીંયા આરતી કરવામાં આવે છે રોજ. અને શામજી બાપુ અને તેનું મંદિર છે અહીંયા અમારી નાઈટની વાડીમાં. તો જો આ છે બાયનો નજારો નવરાત્રિ મહોત્સવ. તારે અહીંયા કોઈ આવ્યું નથી એટલે કોઈ રમતું નથી તારે નવરાત્રિ. ફાઇનલી અમે નાઈટની વાડીથી જઈને આવ્યા છીએ. હવે જવાનું છે ગરબી માતાએ. ગામમાં ચોકમાં આવેલું છે રામજી મંદિર પાસે. તો ચાલો જઈએ આપણા ગરબી. તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. અને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા સાથે સાથે કોમેન્ટ પણ કરજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો. તો મિત્રો મળવી આવતા વ્લોગમાં. તો બધાને બાય બાય.